બોરસદ તાલુકાના ધોબીકુઈ ગામે દૂધ મંડળીની સામે આવેલ પાણીની ટાંકી પાસેના આશરે 100 ફૂટ ઊંડા ખુલ્લા કૂવામાં એક વાછરડું પડી જતા તેનો જીવ જોખમમાં મુકાયો હતો. વાછરડું સાંજે 5 થી 6 વાગ્યાની વચ્ચે ચરતી વખતે સંતુલન ગુમાવતા તેમજ આસપાસની ઝાડીઓના કારણે કૂવામાં ખાબક્યું હોવાનું જાણવા મળ્યું હતું. કૂવો ખૂબ ઊંડો અને પાણીથી ભરેલો હોવાથી વાછરડાની સ્થિતિ જોખમભરી બની હતી. જો કે ગ્રામજનોને આ ઘટનાની જાણ મોડી થતાં તાત્કાલિક બચાવ કામગીરી શરૂ થઈ શકી ન હતી. ત્યારબાદ રાત્રિના સમયે ગામના સરપંચ અર્પિતભાઈ પટેલે નેચર હેલ્પ ફાઉન્ડેશન વલ્લભ વિદ્યાનગરનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતા જ નેચર હેલ્પ ફાઉન્ડેશનના વોલન્ટિયરો અતુલ પરમાર અને ભાવેશ પુરબિયા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. રેસ્ક્યુ કામગીરી દરમિયાન અતુલ પરમારે સીટ હાર્નેસ અને દોરડાની મદદથી આશરે 100 ફૂટ ઊંડા કૂવામાં ઉતરી વાછરડા સુધી પહોંચ્યા હતા. ત્યારબાદ વાછરડાને સુરક્ષિત રીતે દોરડાથી બાંધવામાં આવ્યું હતું. જેસીબીની મદદથી ભારે જહેમત બાદ વાછરડાને ધીમે ધીમે કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. આ સમગ્ર રેસ્ક્યુ કામગીરીમાં આશરે 2 કલાકનો સમય લાગ્યો હતો. સતત 2 કલાકની મહેનત અને સાવચેતીપૂર્વકની કામગીરી બાદ વાછરડાને સુરક્ષિત રીતે જીવિત બહાર કાઢવામાં સફળતા મળી હતી. સમયસર અને સફળતાપૂર્વક હાથ ધરાયેલી આ રેસ્ક્યુ કામગીરીને ગ્રામજનોએ બિરદાવી હતી. ગામના સરપંચ અર્પિતભાઈ પટેલે નેચર હેલ્પ ફાઉન્ડેશન વલ્લભ વિદ્યાનગરના વોલન્ટિયરો અતુલ પરમાર અને ભાવેશ પુરબિયાનો આભાર વ્યક્ત કરી તેમની સેવાભાવી કામગીરીની પ્રશંસા કરી હતી. મારું નામ અલ્પિત પટેલ છે. ગામના સરપંચ તરીકે સેવા આપું છું. અમારી ગામમાં આજે 5-6 વાગ્યાની આજુબાજુ કૂવામાં ગાય પડી ગયેલ હતી. તો જાણ અમને થોડી મોડી થઈ, પણ અમને નેચર હેલ્પ ઓર્ગેનાઇઝેશન દ્વારા અને જેસીબી મશીન દ્વારા અમે આજે એને સફળતાપૂર્વક બહાર કાઢી છે. તે બદલ નેચર હેલ્પ ઓર્ગેનાઇઝેશનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.